મિત્રો આજે એક આપણે એવા ક્ષેત્રની વાત કરવા જઈ રહ્યા છે કે જે આપણા ભવિષ્યની અંદર એક ખૂબ જ બેનિફિટ વાળું સાબિત થવાનું છે અને એ છે આપણા માટે ફ્યુચર એનર્જી. આનું વાત કરી રહ્યો છું સોલાર એનર્જીની. અને એટલા માટે જ આપણે આજના અર્બન ટોક્સની અંદર આપણા ખાસ મહેમાન બન્યા છે અમિત મંગનાની, કે જે લ્યુસિડસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર છે. અને ખાસ કરીને આપણે તેમની સાથે આજે સોલાર એનર્જી વિશેની વાત કરવી છે. સૌથી પહેલાં તો અમિતભાઈ, આપનું સ્વાગત છે અર્બન ટોક શોની અંદર. થેન્ક યુ મને બોલાવવા માટે. યસ સર. અમિતભાઈ, સૌથી પહેલાં સોલાર એટલે કે દેશનું એક હવે ભવિષ્ય ગણાશે. કારણ કે આપને ખબર જ હશે કે હમણાં વોર થયું, આ થયું, પેટ્રોલ ડીઝલના થોડાક બધા ઇસ્યુઝ ચાલુ થયા, ગેસના ઇસ્યુઝ થયા, પણ આપણે એવું નથી સાંભળ્યું કે ક્યારે ઇલેક્ટ્રિક અને સોલારના ઇસ્યુઝ થયા છે. કારણ કે સોલર જે એનર્જી છે અબન્ડન્ટલી અવેલેબલ છે. જેટલું જોઈએ આપણે આખા દુનિયામાં જેટલી વર્ષમાં સોલર એનર્જી વપરાય છે, આ જેટલી એનર્જી વપરાય છે એ કદાચ એક દિવસના સોલર રેડિયેશનથી પણ ઓછી છે. એટલે આપણે આખા દુનિયાને એનર્જી સપ્લાય કરવી હોય તો વર્ષની એનર્જી માત્ર એક જ કલાકમાં જે સોલરમાંથી આવે છે એમાંથી આપણે આપી શકીએ છીએ. એટલું એ ફ્રી છે, રિન્યુએબલ છે અને એટલું અબન્ડન્સમાં છે. અમિતભાઈ, સૌથી પહેલાં જાણવું છે કે ધ સોલાર એક્સપ્રેસ કોન્સેપ્ટ એ શું છે અને લોકોને તમે સામાન્ય રીતે કેવી રીતે સમજાવી શકો છો? સો છેલ્લા 7 વર્ષથી અમે સોલર એનર્જીમાં છે, લુસિડસ એનર્જીના નામથી. અને એમાં બધું અમે રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ બધા પ્રોજેક્ટ્સ એક જ કંપનીમાં અમે કરતા હતા. તો અમને એવું ફીલ થયું કે ધ સોલર એક્સપ્રેસ એક બ્રાન્ડ સેપરેટલી ક્રિએટ કરીએ અને જેની અંદર ફક્ત રેસિડેન્શિયલ રૂફટોપના કસ્ટમર્સનું આપણે એમાં કેટર કરીશું. અને એને સેપરેટ કરવાનું કારણ એક જ છે કે અમારી સર્વિસ લેવલ્સ વધારે ઇમ્પ્રૂવ કરવા માટે અને લોકોને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપીએ કે ભાઈ આજે એમણે સોલર લગાડ્યું છે તો ચાલે છે કે નથી ચાલતું, એમાં જનરેશન થાય છે કે નથી થતું, પેનલ્સ ક્લીન થાય છે કે નથી થતી, આ બધા હેડેકથી અમારે અમારા કસ્ટમર્સને દૂર કરી દેવા છે. ઓકે. સો અમે જે પ્લાન કરીએ છીએ એની અંદર તમે અમને પ્રોજેક્ટ આપો એટલે 5 વર્ષ સુધી નથી તમારે સિસ્ટમ ચાલુ છે કે નથી એ નથી જોવાનું, સિસ્ટમ ક્લીન થઈ છે કે નથી થઈ તમારે એનું હેડેક નથી લેવાનું. ટાઈમ ટુ ટાઈમ અમારા ટીમમાંથી કોઈ આવીને તમારી સિસ્ટમ ચેક કરી જશે, તમારી ક્લીન કરી જશે. અત્યારે સિસ્ટમ ચેક કરવા માટે તો અમે મોકલીએ જ છે લોકોને, પણ સાથે સાથે આના દ્વારા અમે એમને ક્લીન બી કરી આપીશું. કસ્ટમર જો એમની સિસ્ટમને નથી જોતા કે એમનું જનરેશન થાય છે કે નથી થતું, એ નથી ચેક કરી શકતા કે નથી કરતા, એ બેકએન્ડમાં અમારી ટીમ કરશે. એની અંદર થોડું ટેકનોલોજીનો યુઝ થશે. વી વિલ ટ્રાય કે ભાઈ એની અંદર કંઈક એઆઈનો સમાવેશ થાય કે જેનાથી કોઈ સિસ્ટમ બંધ થશે તો અમને ઇન્ડિકેશન આવી જશે કે આ પર્ટિક્યુલર સિસ્ટમ બંધ છે. અને એમાં અમે પ્રીએમ્પ્ટિવ સર્વિસ આપી શકીશું કે કસ્ટમરને ખબર પડે એ પહેલાં અમને ખબર પડશે. એવું અમે કંઈક આયોજન કરી રહ્યા છીએ એની અંદર. ઓકે. અમિતભાઈ, આજે માર્કેટમાં ઘણા બધા સોલાર પ્રોવાઈડર્સ છે, તો ધ સોલાર એક્સપ્રેસમાં તમે શું ખાસ ઓફર કરવા જઈ રહ્યા છો? ખાસ કરીને સર્વિસીસ બાબતમાં તમે મેઇન સ્ટ્રેન્થ શું બનાવશો? હવે જેવી રીતે મેં તમને કીધું કે કસ્ટમરને જરૂર નહીં પડે કે એ એની સોલર સિસ્ટમનો ખ્યાલ રાખે, એ અમે જ કરીશું. કે સિસ્ટમમાં જનરેશન કેટલા યુનિટનું થાય છે ઓન અ ડેલી બેસિસ, વીકલી, મંથલી કેટલું જનરેશન થાય છે, ઓછું થાય છે, બરાબર નથી થતું, ક્લિનિંગનો ફ્રીક્વન્સી શું છે, એ બધા હેડેક અમારે લઈ લેવાના. કે જેનાથી કસ્ટમરને કશું જ કરવાની જરૂર નથી. ફક્ત ઘરનો એક્સેસ આપે, એમને ટાઈમ ટુ ટાઈમ એપ દ્વારા કે SMS દ્વારા અપડેટ આવી જશે કે ભાઈ તમારી સિસ્ટમમાં શું ખામીઓ હોઈ શકે છે. અને દે કેન શેડ્યુલ સર્વિસ ઓર ક્લિનિંગ એટ ધેર કન્વીનિયન્સ. કે આજે સપોઝ ભાઈ મને મેસેજ અમને રીચ આઉટ કરશે કે ભાઈ કાલે બપોરે 2 વાગે કોઈને ક્લિનિંગ કરવા માટે મોકલો. તો અમે એવી રીતે વી વિલ હેવ અ શેડ્યુલ કે
એમના કન્વિનિયન્સ પ્રમાણે અમારી ટીમ જઈને સિસ્ટમની સર્વિસ કે ક્લિનિંગ કરી આપી શકશે. કે એટલે કે તમારે ત્યાં કોઈ પ્રોજેક્ટ કરાવે છે તો એને ટોટલી બધી સર્વિસ તમારે ત્યાંથી પ્રોવાઈડ થશે, લાઈક કરેક્ટ. ક્લિનિંગની પણ? કરેક્ટ. ઓકે. સાથે જ અત્યારે ઘણા બધા લોકો સોલાર ઇન્સ્ટોલ કરવા માગે છે, પરંતુ થોડીક કોસ્ટને લઈને કન્ફ્યુઝ થાય છે. તો ફાઇનાન્સિંગ રીતે તમે શું ઓપ્શન્સ આપી રહ્યા છો, જેમ કે બેંક લોન, ઝીરો અપફ્રન્ટ EMI, કેવી રીતે તમે ઓપ્શન આપી હવે રહ્યા એમાં છો? કેવું છે કે જે આપણે પ્રધાનમંત્રી સૂર્ય યોજના છે હમ એનું જે નેશનલ પોર્ટલ છે હમ એના ઉપર ઓલરેડી એ લોકોએ એવી ફેસિલિટી આપી છે કે આપણે બેંક લોન માટે અપ્લાય કરી શકીએ. હમ અને સારી બેંક્સ જેમ કે બેંક ઓફ બરોડા છે, પછી SBI છે, હમ એ લોકો ઘણા ઓછા વ્યાજ દરે 6.5-7% વ્યાજ દરે એ લોન આપી રહ્યા છે. હવે જો તમે અમારા થ્રુ કરો તો અમારી પાસે પોર્ટલનો એક્સેસ છે અને ક્લાયન્ટને જો સિબિલ સ્કોર સારું હોય તો 6.5-7%ની લિમિટમાં લોનમાં એમને આ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી એમની જે EMI છે એ કદાચ એમની જે ઇલેક્ટ્રિસિટીનું બિલ છે એના કરતાં ઓછું આવે છે. ઓકે. સો આ સૌથી મોટો બેનિફિટ છે. બીજું અમારું ટાઈઅપ છે અમુક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ જોડે કે જેની અંદર એ લોકો સપોઝ કોઈનું સિબિલ એટલું સારું નથી કે નેશનલ કે એમને થોડું જલ્દી જોઈએ, કારણ કે અમુક જે પોર્ટલ થ્રુ જાય છે એમાં પ્રોસેસિંગ ટાઈમ થોડો વધારે લાગે છે. તો જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સાથે જે અમારું ટાઈઅપ છે એની અંદર કોમ્પિટિટિવ વ્યાજ દરે લોકોને અમે લોન વધારે જલ્દી પ્રોવાઈડ કરી શકીએ છીએ. અને એક ત્રીજી પ્રોડક્ટ અમે એવી લોન્ચ કરી છે કે જેની અંદર દેર ઇઝ ઝીરો ડાઉન પેમેન્ટ એન્ડ નો અપફ્રન્ટ પ્રોસેસિંગ ચાર્જ, કે જેની અંદર અને ઝીરો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ઓકે. કે એની અંદર ક્લાયન્ટ ખાલી સિસ્ટમના પૈસા આપે છે. અને એટલે સિસ્ટમના બી પૈસા કેવી રીતે કે 6 હપ્તા કે 9 હપ્તાની અંદર એની અંદર પેમેન્ટ કરી શકે છે. એમાં લોંગ ટેન્યોર નથી મળતો, પણ એમાં વ્યાજનો જે પોર્શન છે એ અમે ભોગવતા હોઈએ છીએ. દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સર્વિસ અમારા તરફથી. ઓકે. ધ સોલાર એક્સપ્રેસને અન્ય કંપનીઝ કરતાં અલગ શું બનાવે છે? ખાસ કરીને ડિઝાઇન, ક્વોલિટી અને રિલાયબિલિટીમાં તમારું શું એપ્રોચ છે? સો બેસિકલી બધા જે માર્કેટમાં સોલર પેનલ મળે છે, જેમ કે અદાની છે કે વારી છે કે રેઝોન છે, બધાના સોલર પેનલના પ્રાઇસ સેમ છે. આજે હું જે પ્રાઇસમાં ખરીદું છું મારો કોમ્પિટિટર બી એ જ પ્રાઇસમાં ખરીદે છે. ઇન્વર્ટરમાં બી એવું છે. હવે અમે જે પ્રાઇસ લઈએ છે અને બીજા લોકો લે છે એમાં ફરક એટલો છે કે અમે ક્વોલિટી મટીરિયલ વાપરીએ છીએ. અમે પ્રોપર સ્ટ્રક્ચર ડિઝાઇન કરીને એની જે પ્રમાણેની ડિઝાઇન પ્રમાણેની સ્ટ્રક્ચરની સ્ટ્રેન્થ હોવી જોઈએ, એની થિકનેસ હોવી જોઈએ, એ અમે મેન્ટેન કરીએ છીએ. એની અંદર વપરાતા જે બીજા ઇલેક્ટ્રિકલ જે કમ્પોનન્ટ્સ છે એ અમે સારી ક્વોલિટીના કે બ્રાન્ડેડ L&T કે ABB કે સ્નાઇડર એવી બ્રાન્ડના અમે વાપરીએ છીએ કે જેનાથી એની અંદર ફેલિયર પોઈન્ટ્સ ના થાય. પછી જે એની અંદર જે અર્થિંગ કરવામાં આવે છે, અર્થિંગના જે અમુક નોર્મ્સ ફોલો કરવાના છે કે ભાઈ 3 અર્થિંગ કરવા જરૂરી છે, કે એસીનું અર્થિંગ, એક ડીસીનું અર્થિંગ અને એક લાઇટનિંગ અરેસ્ટરનું અર્થિંગ, એ જે સેપરેટ કરવાની જરૂર છે એ અમે સેપરેટલી કરીએ છીએ. પછી જે અમે ઇન્વર્ટર યુઝ કરીએ છીએ એ બી અમે એવા બ્રાન્ડેડ યુઝ કરીએ છીએ કે જેની અંદર સર્વિસ અને રિલાયબિલિટી આપણને મળી રહેતી હોય છે. તો જે ક્લાયન્ટ 5 કે 10,000 રૂપિયા માટે બીજા પાસે સોલર કરાવવા જાય છે એ એની 1.5 લાખ રૂપિયાની આખી ઇન્વેસ્ટમેન્ટ 10,000 રૂપિયા પાછળ રિસ્ક કરે છે. બીજું કે અમે આજે આ બિઝનેસની અંદર, મને ઇન્ડસ્ટ્રીમાં લગભગ 15 વર્ષ થયા, પણ લુસિડસ એનર્જીને આજે લગભગ 7 વર્ષ થવા આવ્યા છે, કે જેની અંદર આપણે 1200થી 1400 રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કર્યા છે અત્યાર સુધી. તો અમારું જે અપ્રોચ છે એ સર્વિસ ઓરિએન્ટેડ છે અને લોંગ ટર્મ વિઝન વાળું છે. ઓકે.
સાથે તમારા બીજા પ્રોજેક્ટ્સની પણ વાત કરું છું. MGSL સોલાર પાર્કને લઈને પણ તમે એક પ્રોજેક્ટ કરી રહ્યા છો, તો તેનું માર્કેટમાં શું અસર થશે ભવિષ્યની અંદર? સો એની અંદર અમે શું કરીએ છીએ કે અમે એક 10 મેગાવોટનો સોલર પાર્ક કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર મોટી કંપનીઝ છે કે જેમની પાસે લેન્ડ અવેલેબલ, જેમની પાસે સ્પેસ અવેલેબલ નથી રૂફટોપ કરવા માટે, તો અમે એમને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપીએ છીએ કે જેની અંદર અમારી પાસે આવો લેન્ડ અમે અરેન્જ કરીશું, સબસ્ટેશનની અંદર ફીડ કરવા માટે ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે પ્રોવાઈડ કરીશું અને તમારો પ્લાન્ટ અમે લગાવી આપીશું અને એને 5 વર્ષ કે 10 વર્ષ સુધી મેન્ટેન તમને કરી આપીશું કે તમારે ખાલી પ્લાન્ટ સેટઅપ કરવાનો છે, એની માટેની તમારે ખાલી જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ જ છે, બાકી બધું એન્ડ ટુ એન્ડ સોલ્યુશન અમે આપીશું ક્લાયન્ટ્સને. ઓકે. તમારા એક્સપિરિયન્સ પ્રમાણે સોલાર એનર્જીના ભવિષ્યને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, ખાસ કરીને ભારત અને ગુજરાતમાં? બહુ મોટો રેવોલ્યુશન આવી રહ્યો છે. યસ. મોટામાં મોટું જે આવી રહ્યું છે એ છે બેટરી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સની અંદર, કે જેની અંદર જેટલી એનર્જી જનરેટ થાય છે, અત્યારે સોલર જે છે આપણે એને ઇન્ટરમિટન્ટ એનર્જી કહીએ છીએ કે ફક્ત દિવસના દરમિયાન જ મળે છે અને રાત્રે જે પાવર કન્ઝમ્પશનની જે પાવરની જે રિક્વાયરમેન્ટ છે એ ડિસ્કોમને પેલું કોલ પાવર પ્લાન્ટથી કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી એનાથી વીજળી પૂર્તિ કરવાની જરૂર પડતી હોય છે. હવે જ્યારે સોલરમાં જ્યારે બેટરી સ્ટોરેજનું જે કોન્સેપ્ટ જે આવી રહ્યું છે અને ટેન્ડર્સ બી બહાર આવી રહ્યા છે, તો એની અંદર તમે દિવસમાં એક્સેસ એનર્જી જનરેટ કરો, બેટરીમાં સ્ટોર કરો, રાત્રે તમે એને જ્યારે તમને જરૂર છે ત્યારે તમે એને યુઝ કરી શકો છો. હવે જે લિથિયમ બેટરીની જે ટેકનોલોજી આવી રહી છે દેટ ઇઝ કમિંગ વિથ ઓલમોસ્ટ 10 years વોરંટી. તો એની અંદર કેવું છે કે દરરોજ તમે સિસ્ટમને ચાર્જ કરો છો, ડિસ્ચાર્જ કરો છો, એટલે એ તમે આખા વર્ષમાં 365 વાર કરો છો, તો એની અંદર દેર આર બેટરી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ કે જેની અંદર તમને 5000 સાયકલ્સની તમને વોરંટી કે 3000 સાયકલ્સની વોરંટી આપવામાં આવે છે, જે ઓલમોસ્ટ 10 થી 12 વર્ષનું પીરિયડ તમે એને યુઝ કરી શકો છો વિધાઉટ એની પ્રોબ્લેમ. સો એ એક બહુ મોટું ઇનોવેશન છે. ઇનોવેશન કરતાં પણ વધારે આઈ વુડ સે કે ઇટ ઇઝ ધ નીડ ઓફ ધી અવર, કારણ કે જેવી રીતે એનર્જી કોસ્ટ અને એનર્જીની ઇનસિક્યોરિટી વધી રહી છે, એની સામે ધીસ ઇઝ અ વેરી ગુડ ટૂલ આની માટે એને મિટિગેટ કરવા માટે. એક ક્વેશ્ચન પણ હતો કે વર્ચ્યુઅલ એન્ડ નેટ મેટરિંગ શું છે અને સામાન્ય લોકો તેનો એકચ્યુઅલ બેનિફિટ કેવી રીતે લઈ શકશે? સો જે વર્ચ્યુઅલ નેટ મીટરિંગનો જે કોન્સેપ્ટ છે એ એવી રીતે છે કે આજે સપોઝ મોટી સોસાયટી છે ફ્લેટ્સની, કે 100, 200, 300 ફ્લેટ છે જ્યાં એનર્જી કન્ઝમ્પશન ખૂબ થઈ રહ્યું છે, પણ એ લોકો સોલર લગાવી શકતા નથી કારણ કે એમની પાસે સ્પેસ અવેલેબલ નથી. તો એ સંજોગોમાં આપણે એક જ્યાં લેન્ડ અવેલેબલ હોય ત્યાં આપણે એક સોલર પાવર પ્લાન્ટ નાખીએ, લેટ્સ સે 500 કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ નાખ્યો અને 200 ફ્લેટ છે કે જેમાંથી દરેક જણ 2 કિલોવોટ કે 3 કિલોવોટની સિસ્ટમ પોતે આ પ્લાન્ટમાં ઇન્વેસ્ટ કરીને લગાવી શકે છે અને એમાં જે એનર્જી પ્રોડ્યુસ થાય દેટ એ એનર્જી બધાને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સો એ રીતે ફ્લેટમાં રહેતા લોકો પણ સોલર એનર્જીનો બેનિફિટ લઈ શકે છે. અત્યારે છત્તીસગઢમાં અને કદાચ ગોવામાં 1-2 પ્રોજેક્ટ્સ એવા થયા છે સક્સેસફુલી કે જેની અંદર આ વર્ચ્યુઅલ નેટ મીટરિંગનો કોન્સેપ્ટ કરવામાં આવ્યો છે અને જેમાં એનર્જી ત્યાં જનરેટ થાય અને એનું ક્રેડિટ આપણે અહીંને આપણા બિલમાં આપણને મળે. સો દેટ એ બહુ મોટું રેવોલ્યુશન છે. એ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે હજી વધારે સોલરનું એડોપ્શન થશે. ઓકે. અમિતભાઈ, સોલાર એનર્જીને યુપીઆઈ સાથે કમ્પેર કરીએ તો શું ફ્યુચરમાં એનર્જી પણ એટલી સિમ્પલ અને એક્સેસિબલ બની જશે? તો હવે સરકારનો એક પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે દિલ્હીમાં,
આઈ થિંક રાજધાની પાવર કરીને છે જે એમાં એવું થશે કે જે એક્સ્ટ્રા સોલર એનર્જી જનરેટ કરે છે એ ડિસ્કોમને એ એનર્જી વેચવાની બજાય એ કોઈ ડાયરેક્ટ કન્ઝ્યુમરને વેચી શકશે. તો જ્યારે સ્માર્ટ મીટરિંગ બધું થઈ જશે તો મારી પાસે જ્યારે સ્માર્ટ મીટર થઈ જશે તો મારી ઘરની અંદર સપોઝ સોલર પેનલ લાગી છે, જે એક્સેસ એનર્જી પ્રોડ્યુસ થાય છે જેની મને આજે ડિસ્કોમ ₹2.25 પાવરનું મને પેમેન્ટ આપે છે, એ હું ડિસ્કોમને ના વેચીને એ કદાચ હું તમને વેચી શકું છું કે કોઈ થર્ડ પાર્ટીને વેચી શકું છું કે જે મને કદાચ 50 પૈસા કે ₹1 વધારે આપશે. રાઈટ. ઓકે. સો દેટ કોન્સેપ્ટ ઇઝ કમિંગ, અને એવું લાગે છે કે કદાચ વર્ષ 2 વર્ષની અંદર એ પણ બહુ જ એક મોટું રેવોલ્યુશન ક્રિએટ કરશે કે જેની અંદર એનર્જી સિક્યોરિટી અને એનર્જીની કોસ્ટ બંને આપણી ઇમ્પ્રૂવ થશે. એનર્જી કોસ્ટ નીચે આવશે ફોર એ કન્ઝ્યુમર્સ કે જેમની પાસે સોલર પેનલ નથી અથવા સોલર પેનલ લગાડવાની જગ્યા નથી. ઓકે. તો અમિતભાઈ, લાસ્ટ ક્વેશ્ચન, ધ સોલાર એક્સપ્રેસ માટે તમારું લોંગ ટર્મ વિઝન શું છે? બસ અમારું લોંગ ટર્મ વિઝન એટલું જ છે કે આવતા 2 થી 3 વર્ષમાં સોલર એક્સપ્રેસ ગુજરાતથી બહાર નીકળીને ઇન્ડિયાની સારી જે બધી સોલર કન્ઝ્યુમિંગ સ્ટેટ્સ છે ત્યાં અમારી પ્રેઝન્સ હોય અને અમારી પાસે એ ટેકનોલોજી અમે ડિપ્લોય કરીએ કે જેનાથી સોલર એનર્જી બહુ જ સરળ થઈ જાય લોકો માટે એડોપ્ટ કરવા માટે, અને એની જે કોસ્ટ છે એ હજુ પણ નીચે આવે એવી અમારું વિઝન છે. તો પછી ધ સોલાર એક્સપ્રેસ વતી તમે પબ્લિકને શું ખાસ મેસેજ આપશો? બસ મારે ખાલી એટલું જ મેસેજ આપવું છે આ માધ્યમથી કે સોલર જે છે એ 25 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ કાંઈ 10-15 હજાર રૂપિયા સસ્તી સિસ્ટમમાં કરીને એને ડાયલ્યુટ ના કરે તો વધારે સારું, કારણ કે ઇટ ઇઝ અ લાઈફ લોંગ કમિટમેન્ટ કે આજે તમારી સિસ્ટમ તમે ઇન્વેસ્ટ કરો છો એની માટે કરો છો કે મને 25 વર્ષ વીજળી ફ્રી મળશે, પણ જો સિસ્ટમમાં પ્રોપર લગાડેલી નહીં હોય કે ક્વોલિટી નહીં મેન્ટેન કરી હોય, 3, 4, 5 વર્ષમાં જો સિસ્ટમ બગડશે તો પછી તમારું ઇન્વેસ્ટમેન્ટની જે પર્પઝ છે એ ફૂલફિલ નહીં થાય. રાઈટ. ઓકે. એટલે એની અંદર પાછું મેન્ટેનન્સ આવશે, રિપ્લેસમેન્ટ આવશે, કે પછી જે એજન્સીઓ સિસ્ટમ લગાડીને ગઈ છે એ લોકો મેન્ટેન નથી કરી શકતા તો પછી તમારે કોઈ બીજા વેન્ડર પાસે જવું પડે કે કોઈ બીજી કંપનીને પૈસા આપીને તમારે એ મેન્ટેનન્સ કરાવવું પડે, એવું બી બની શકે છે. અત્યારે છે ને સોલારના બાબતે કેટલાક ફ્રોડના કેસ પણ બની રહ્યા છે, તમને ખ્યાલ હશે તો ખાસ કરીને પબ્લિક થોડાક સસ્તાની લાલચમાં એ પબ્લિક ડાયવર્ટ પણ થઈ જાય છે. હવે આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. આ તો એવી વાત છે કે મને સસ્તી સિસ્ટમનો લોભ છે તો હું કોઈને પૈસા આપી દઉં, પછી એ પૈસા ખાઈ જાય ને સિસ્ટમ ના લગાડે, તો આ તો એમાં તો કશું જ થઈ શકે એવું નથી. ઘણા એવા કેસીસ બન્યા છે. ગુજરાતમાં બી મેં સાંભળ્યું છે કંપનીઝ ગાયબ થઈ જાય છે રાતોરાત. આણંદમાં બી મને ખ્યાલ છે કે એવું થયું છે કે લોકોને સબસિડી પ્રોમિસ કરીને સિસ્ટમ લગાડી, પૂરા પૈસા લઈ લીધા પણ સબસિડી આવી જ નહીં, કારણ કે લોકોએ પેનલો જ સબસિડીની અપ્રૂવ્ડ જે પેનલ લગાડવાની હતી એ પેનલો જ નથી લગાડી. તો એવા બી કેસીસ બન્યા છે અને બનતા બી રહેશે જ્યાં સુધી આ બધું સસ્તું કરાવવાના ચક્કરમાં જ્યારે તમે અનરિલાયબલ સોર્सेस પાસે જશો તો આ પ્રોબ્લેમ્સ થવાની છે. ઓકે. તો આ હતા આપણી સાથે લ્યુસિડસ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અમિત મંગનાની, અને ઘણી બધી આપણે સોલારની વાત કરી, પણ અમે પણ આપને એક મેસેજ આપીએ છીએ કે જો તમારે પણ તમારે કોઈ પણ સોલારનો પ્રોજેક્ટ તમારે હાઉસમાં નંખાવો છો, ફાર્મમાં નંખાવો છો કે પછી અન્ય કોઈ પણ જગ્યા પર સોલારનો પ્રોજેક્ટ નંખાવો છો તો કોઈક એવી સારી કંપની પાસે રખાવજો કે જેથી કરીને તમને પણ કોઈ ફ્રોડનો તમે ભોગ ન બનો. ખાસ કરીને સોલાર એક્સપ્રેસ વિશે આપણે ઘણું બધું આજે જાણ્યું, અને બસ આવા જ અનેક એપિસોડ સાથે અમારી સાથે સતત જોડાયેલા રહેજો. થેન્ક યુ. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવા વ્યક્તિ સાથે.